નમસ્કાર મિત્રો, પર્દાફાશમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે અને હું છું ભૂપેન્દ્રસિંહ રાવલ. મિત્રો, આપણે કોઈ મહાપુરુષ હોય એની વિચારધારા અદ્ભુત હોય, હવે એને અપનાવી ના હોય તો શું કરવાનું? અને એનું સન્માન તો કરવું છે પાછું, પણ એની વિચારધારા નથી અપનાવી તો શું કરવાનું? એની પૂજા શરૂ કરી દો, પૂજા અર્ચના શરૂ કરી દો, એની મૂર્તિઓ બનાવો, એને ભગવાન બનાવી દો, એના ઉપર દૂધ ચડાવો અને પૂજા જ ચાલુ કરી દો. એટલે એની કથાઓ બધી શરૂ કરી દો. એટલે તમારે શું કે એની વિચારધારાની અપનાવો નહીં તો ચાલે, છુટ્ટી તમને મળી જાય. અમે તો પૂજા કરીએ છીએ એમની, એટલે હવે એમના વિચારો અપનાવવાની જરૂર નથી. આ આપણા ભારતીયોની સદીઓ જૂની મોડસ ઓપરેન્ડી છે. હવે ભગવાન મહાવીરની વાત કરું તમને, તો એમણે આખી જિંદગી મેડિટેશન કર્યું અને ઉપવાસ કર્યા અને મેડિટેશન કર્યું. હવે એમની અદ્ભુત વિચારધારા અપનાવી ના હોય, એમનું મેડિટેશન ના કરવું હોય તો શું કરવાનું? એમની મૂર્તિઓ બનાવીને પૂજા ચાલુ કરી દો અને ભગવાન બનાવી દો પહેલું તો. હવે એ પોતે ભગવાનમાં માનતા નહોતા, ઈશ્વરમાં માનતા નહોતા. બુદ્ધના મહાવીર વેદોમાં માનતા નહોતા, એટલે એમના નાસ્તિક કહેવાતા હતા અને ઈશ્વરમાં નહોતા માનતા. એ તો આત્માને જ પરમાત્માની કક્ષાએ લઈ જવાનો ઊંચી એવું માનતા હતા, એટલે તો એ લોકો મેડિટેશન કરતા હતા. તો હવે એમનું મેડિટેશન ને એમના ઉપવાસ બહુ અઘરા કરવા ના હોય, ચાલતા હોય છે, હજુ ઉપવાસ કરતા હોય છે બધા, પણ બુદ્ધની રીત મહાવીરની રીતે તો ભાગ્યે જ કોઈ કરી શકે. મહાવીરે આખી જિંદગીમાં ક્યારેય દેરાસર બનાયા નથી. ક્યારેય દેરાસર નથી બનાવ્યા. મહાવીરે ક્યારેય કોઈની પૂજા કરી નથી, અર્ચના કરી નથી. એમણે શુદ્ધ મેડિટેશન જ કર્યું છે. હવે એ જ મહાવીરના મૃત્યુ પછી દેરાસર બનવાના શરૂ થઈ ગયા અને એમની મૂર્તિ તરીકે સ્થાપીને પૂજા કરવાનું શરૂ થયું. મહાવીરે કદી કોઈની પૂજા જ નથી કરી. એમણે 12 વર્ષ જે તપ કર્યું એમાં ફક્ત એક જ વર્ષ ખાધું છે. અને એવું કહેવાય છે કે જે અતિશય એમણે ઉપવાસ કર્યા એ આમ તો શરીર માટે નુકસાનકારક હતું. બુત પરસ્તી, જે ઇસ્લામમાં બુત કહેવાય એનું નામ છે ને, બુત એટલે મૂર્તિ. એટલે બુત શબ્દ ક્યાંથી આવે છે? એ ફારસી કે જે બી ભાષાનો હોય તો બુત શબ્દ આવે છે બુદ્ધ ઉપરથી. અને એક સમયે સાહેબ બુદ્ધની જ મૂર્તિઓ હતી, કોઈની મૂર્તિઓ જ નહોતી. હિન્દુસ્તાનમાં સૌથી પહેલી બુદ્ધની મૂર્તિઓ બની. એટલે આખા હિન્દુસ્તાનમાં બુદ્ધની મૂર્તિઓ હતી. બામિયાન બુદ્ધની મૂર્તિઓ તોડેલી અફઘાનિસ્તાનમાં. એટલે બુદ્ધ મૂર્તિ જોવા એટલે બુદ્ધ જોવા એટલે કે બુદ્ધનું બુદ્ધ થઈ ગયું. શબ્દ ત્યાંથી આવ્યો છે. હવે તમને કહું તો બુદ્ધનો પણ માર્ગ ધ્યાનનો હતો. એ આવા કડક ઉપવાસ નતા કરતા, કરીને છોડી દીધેલા. હવે એમનું મેડિટેશન આખી દુનિયામાં બુદ્ધે ફેલાયું. તો મેડિટેશન કરવું નહીં તો પછી બુદ્ધની મૂર્તિઓ બનાવો, એમની પૂજા કરો, અગરબત્તીઓ કરો. એટલે ચાલુ થઈ ગયું, કલ્ટ બનાવી દો. હવે તમને કહું કે અત્યારે જે બુદ્ધની મૂર્તિઓ છે એવા બુદ્ધ હશે ખરા? કે બુદ્ધની પહેલી મૂર્તિ બની બુદ્ધના મરણના 500 વર્ષ બાદ. 500 વર્ષ પછી બુદ્ધની પહેલી મૂર્તિ બની, બુદ્ધના મૃત્યુ બાદ. 500 વર્ષ પછી તમને શું ખબર પડે કે બુદ્ધ કેવા હશે? એમનું નાક લાંબુ હશે, ટૂંકું હશે, બૂચું હશે? કશી ખબર પડે નહીં. જે વર્ણન હશે એમાં કોઈક શિલ્પકારે બનાવી દીધું એના મનથી. મૂર્તિ સરસ બનાવે છે, એકદમ મસ્ત, ભાવુક અને ધ્યાન મગ્ન શાંત બનાવે છે સર. પણ એ શિલ્પકારે પોતાની કલ્પનાથી બનાવે છે. એને નથી બુદ્ધનો ફોટો જોયો, નથી કોઈ શિલ્પ જોયું, કશું. શિલ્પ જ પહેલું એને બનાવ્યું, નથી ચિત્ર જોયું, કશું જ જોયું નથી. એટલે બુદ્ધ જે અત્યારે જે મૂર્તિ છે એવા જ હશે એવું તમે ધારો તો ખોટી વાત છે. કારણ કે બુદ્ધ કેવા હશે કોઈને ખબર જ નથી. એટલે મિત્રો, બુદ્ધના મરણના 500 વર્ષ પછી પહેલી મૂર્તિ બની અને એમની પૂજા શરૂ થઈ ગઈ.
500 વર્ષ સુધી બુદ્ધની કોઈ મૂર્તિ બની નહોતી, પૂજા બૂજા કશું થતું નહોતું. અને સૌથી પહેલી બુદ્ધની જ મૂર્તિઓ બની, તો પછી હિન્દુઓએ મૂર્તિઓ એની નકલ કરીને હિન્દુઓએ મૂર્તિઓ બનાવી. પણ આ એક મોડસ ઓપરેન્ડી, તમે ગમે તે આખા ભારતીયોની એમાં હિન્દુ બૌદ્ધ જૈન બધા આવી ગયા કે ભાઈ એને શું કહેવાય, એનો ઉપદેશ છે એને પછી બહુ આપણે અમલમાં નથી મૂકવા, બહુ કડક છે, તો પછી એની પૂજા કરવાનું શરૂ કરી દો. એની વિચારધારા અપનાવી નહીં તો પછી એને પૂજા અર્ચના શરૂ કરીને મૂર્તિઓ બનાવીને ભગવાન બનાવીને બેહાડ દો એટલે વાર્તા પૂરી. એટલે આ ધંધો કર્યો. હવે એના પછી જ એવું જ ઐતિહાસિક રીતે એવું કહેવાય છે કે સૌથી પહેલી બુદ્ધની મૂર્તિ બની, એટલે પછી મહાવીરની ને બધી પછી જ બની હશે, સ્વાભાવિક છે, પહેલા બની જ નહીં હોય. એટલે આ રીતે ધ્યાન બુદ્ધનું કરવું નહીં, તો પૂજા અર્ચના ચાલુ કરી દીધી. અને એમાં પાછા હીનયાન, મહાયાન, વજ્રયાને પછી આ ધંધો શરૂ કર્યો, મંદિરો, મઠો અને સ્તૂપો બનાવવાનું. એક સમયે આખા હિન્દુસ્તાનમાં બુદ્ધના જ મંદિરો, મઠો અને સ્તૂપો હતા. સારું છે કે ગાંધીજીની એવી મૂર્તિઓ બની છે. હવે ગાંધીજીને બધા જોયા છે, એમના ચિત્રો, ફોટા બધું જોયું છે. એ વખત કેમેરા આવી ગયા હતા, વિડીયો પણ આવી ગયા હતા. એટલે ગાંધીજીને ફિલ્મો બનાવતા, એટલે ગાંધીજીને તો મૂર્તિ બનાવો તો ખબર છે કે ગાંધીજી જેવી જ છે કહેતા. ભલે આપણે નથી જોયા ગાંધીજી, પણ ગાંધીજીને જોનારા હજુ કોક તો જીવતા હશે, નહેરુને જોનારા જીવતા હશે. એટલે એ પ્રમાણે મૂર્તિઓ બની તો અસલી. બુદ્ધનું તો ખબર નહીં, મહાવીરનું ખબર નહીં. મહાવીર કેવા દેખાતા હશે, કેવા નહીં, ભગવાન જાણે, મહાવીર જાણે. એટલે આવી રીતે બાબા સાહેબ આંબેડકર, એમને તો બધા જોયા છે. એટલે એમની સ્ટેચ્યુ બનાવો, એમનું આખી દુનિયામાં તમે સ્ટેચ્યુ બનાવો, મૂકો, ગાંધીજીના બનેલા જ છે. એમનું બહુમાન કરો, અને વર્ષમાં એકવાર એમને તમે સાફ સફાઈ કરો, ફૂલહાર ચડાવો, ઇટ્સ ઓકે, એમાં કંઈ બહુ વાંધો નથી. એ જરૂરી છે, એમની યાદગીરી રહે એ માટે જરૂરી છે આવા મહાપુરુષોને. પણ હવે તમે એમની ઉપર દૂધ રેડવાનું શરૂ કરો ને, એ પછી વધારે થઈ જાય. પછી એ તમારે પછી બાબા સાહેબ આંબેડકરના વિચારોને તમારે માનવા નહીં, અપનાવવા નહીં, એવું થયું એમની વિચારધારાને. એ તો રેશનલ હતા, બુદ્ધ બન્યા હતા. બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. બૌદ્ધ ધર્મ જ રેશનલ ધર્મ હતો ખરેખર. તો હવે હું તો બાબા સાહેબનો બહુ મોટો ફેન છું, અને એમના ઉપર તો મેં વિડીયો પણ બનાવીને મૂકેલા છે. કે ભાઈ એ જમાનામાં કેટલું ત્રાસ હતું, પછાત વર્ગના, અછૂત વર્ગના ગણીને એમને ભણવા જતા તો રૂમમાં બેસાય ને, ઓરડામાં બેસીને ભણાય ને. અંગ્રેજોના જમાનામાં એમના ફાધર આર્મીમાં હતા અંગ્રેજોની, તો અંગ્રેજોના જમાનામાં અંગ્રેજોની સ્કૂલો હતી, છતાં પણ એમના ઓરડામાં બેસીને ભણવાની પરમિશન નહોતી, કારણ કે શિક્ષકો બધા મનુવાદીઓ હોય. એટલે બહાર બેસીને ભણતા. અને પાણી પ્યુન ના હોય ને એ દિવસ પાણી ના મળતો, આખો દિવસ તરસે મરીને ભણતા. કારણ કે પ્યુન હોય ને એમને તરસ લાગે તો પ્યુન કહો તો એ પટાવાળો જે હોય સ્કૂલોમાં, એ ઉપરથી પાણી રેડે એટલે ખોબો ધરીને પાણી પીવાનું. હવે જે દિવસ પ્યુન રજા ઉપર હોય, આવ્યો ના હોય, તાવ આવ્યો હોય, બીમાર થઈ ગયો હોય અને આવે ના, તો મનુવાદી ટીચરો એમને પાણી રેડે નહીં, પાણી રેડવામાં આવડી જાય. વિચાર તો કરો, કેવી આમ અવહેલના વેઠી ને બાબા સાહેબ ભણ્યા, અને કેટલી બધી ડિગ્રીઓ લીધી. એક બાબા સાહેબ જોડે બહુ ડિગ્રીઓ હતી, અને એક મનમોહનસિંહ જોડે. આ બે જણા જોડે, બે રાજકીય નેતાઓ એવા હતા
કે જેમની જોડે જબરજસ્ત ડિગ્રી હતી, ઇકોનોમિસ્ટ હતા. બાબા સાહેબ ઇકોનોમિસ્ટ અર્થશાસ્ત્રી હતા. કોઈને ખબર છે એમણે પીએચડી શેમાં કરી છે? એટલે એ રીતે, અને કોલંબિયા અમેરિકાની જ્યાં ભણ્યા હતા કોલંબિયા યુનિવર્સિટી, શ્રેષ્ઠ તેજસ્વી વિદ્યાર્થીમાં એમનો નંબર પહેલો આપેલો. તો આ રીતે એ માણસ, તમે વિચાર કરો, અડવાનું તો દૂર રહ્યું, પાણી ના આપે. પટાવાળો હોય એ બિચારો હાલે, નહીં તો કોઈ હાલે નહીં, તો આખો દિવસ તરસે રહીને ભણેલા. એવા બાબા સાહેબ માટે કોણ માન ના થાય? અને કેટલા આગળ આવ્યા. ભારતનું બંધારણ ઘડ્યું, એની સમિતિના પ્રમુખ બન્યા, પછી રિઝર્વ બેંકની સ્થાપના કરી. એ ખબર છે? રિઝર્વ બેંકની સ્થાપના બેને એમણે કરેલી. તો આ રીતે, અને જે સ્ત્રીઓને સમાન અધિકાર મળે એ માટે એમણે હિન્દુ કોડ બિલ રજૂ કર્યું હતું. તો કોંગ્રેસમાં પણ મનુવાદીઓ હતા, એમણે એટલો બધો વિરોધ કર્યો તો જવાહરને ના છૂટકે ને પછી એ કરવું પડ્યું. બાબા સાહેબે એમાં રાજીનામું આપ્યું. પણ જવાહર ઉસ્તાદ હતા. એ હિન્દુ કોડ બિલ બાબા સાહેબે રજૂ કર્યું હતું, એના 2-3 ભાગ, 3-4 ભાગ કરી નાખ્યા, અને પછી ધીમે ધીમે બધું પસાર કરી નાખ્યું. એટલે મૂળ આઈડિયા બાબા સાહેબનો. નહેરુ તો આમાં એથિસ્ટ હતા જ. એટલે પણ એમની કોંગ્રેસમાં પણ એ જમાનામાં હિન્દુ મનુવાદીઓનું બહુ જોર બહુ હતું. તારે સ્ત્રીઓના અધિકાર ના મળવા જોઈએ, એ બાબા સાહેબના લીધે અધિકાર બધી સ્ત્રીઓને સમાન મળે. મેં પહેલા વિડીયોમાં પણ કહેલું છે, આજે કહું, ગમે તે હોય, સવર્ણ હોય કે પછાત હોય કે ગમે તે આર્થિક પછાત હોય, ગમે તે વર્ગની સ્ત્રી હોય, સવર્ણમાં ઉચ્ચ મનુવાદીની વિધવા સ્ત્રી હોય તો પણ એ તમામ સ્ત્રીઓએ બાબા સાહેબનો આભાર માનવો જોઈએ. તો બધાની સ્ત્રી તરીકે તો ભારતમાં તમામની દશાઓ ખરાબ જ હતી. એટલે સમાનતાના કાયદા રૂલ્સ બધા આવ્યા હોય તો બાબા સાહેબને લીધે. એટલે બાબા સાહેબ માટે આપણને બહુ રિસ્પેક્ટ છે. એમને જે ભગવાન બનાવીને એમની જ વિચારધારાનો ભંગ કરી રહ્યા છે એવું મને પર્સનલી લાગે છે. પછી એ કલ્ટ થઈ જાય ને. આજે મહાવીર ને બુદ્ધના કલ્ટ થઈ ગયા. બુદ્ધના ને મહાવીરની આચાર વિચાર ને એમની વિચારધારા બધી ગઈ, બાજુમાં ખસી ગઈ. એ લોકો મેડિટેશન કરતા હતા, એ ગયું. કોણ કરે? કયો જઈને અત્યારે મેડિટેશન કરે છે? 28 કરીને પતી ગયું. તો મિત્ર, આવું ના કરવું જોઈએ, અને એમને વિચારધારા અમલમાં મૂકવી જોઈએ. મહાવીરની વિચારધારા અમલમાં મૂકવી હોય તો ધ્યાન કરવું જોઈએ, અને બુદ્ધની વિચારધારા અમલમાં મૂકવી હોય તો ધ્યાન કરવું જોઈએ. અને બાબા સાહેબની વિચારધારા અપનાવી હોય તો એ બુદ્ધ જ બન્યા હતા, તો પછી તમે ધ્યાન કરો, એમના પુસ્તકો વાંચો અને એ રીતે એમના અનુસરો. આટલું કહીને મારી વાત પૂરી કરું. આવજો. બાય બાય.